यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। हे राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा हो।
उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। 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 आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। 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 આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજની મંગળવારની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો હું આવકાર કરું છું અને હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આ સમયે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ
રાઈટ રેવ ડોક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબનો આભાર માનું છું ઓનલાઈન બાઇબલ સ્ટડી લેવાને માટે આ સુંદર તક પૂરી પાડી છે. આ સમયે આપણે શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈશું. નવા કરારમાંથી પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને 36 થી 37મી કલમ આપણે બાઇબલ વાંચનમાં આપણે જઈશું. આવો આપણે શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈએ. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 36મી કલમથી તે 37મી કલમ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યુસુફ કરીને એક લેવી હતો, તે સૈપ્રસનો વતની હતો. એની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે સુબોધનો દીકરો પાડી હતી. તેની પાસે ભોંય હતી, તે તેણે વેચી નાખી અને તેનું નામ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. આ પ્રભુનું વચન છે. આવો આપણે બાઇબલ સ્ટડીમાં જતા પહેલા આપણે ટૂંકી પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અમારા જીવતા પવિત્ર અમારા સર્વસમર્થ ઈશ્વર, અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અમને વચન આપો છો, વચન તમે અમને શીખવાડો છો, પવિત્ર આત્માની દોરડી તમે આપો છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુજી જે વચન વાંચવામાં આવ્યું છે એ વચનને અમે સમજવા જઈ રહ્યા છે, ત્યારે પવિત્ર આત્મા તમારા સામર્થ્ય અને તમારી દોરડી તમે અમને પૂરી પાડો. અમે બધા જ પ્રભુ તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળોને સ્વીકાર કરો. આમેન. સારું, ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો ફરી એકવાર હું આવકાર કરું છું. વાલાઓ, આપણે નિરાશ હોઈએ, દુઃખમાં હોઈએ, હતાશામાં હોઈએ, ચિંતામાં હોઈએ, મૂંઝવણમાં હોઈએ, ત્યારે આપણને દિલાસાની, સાંત્વનાની, પ્રોત્સાહન, ઉત્તેજનની, હિંમતની જરૂર પડે છે. અને આપણા જીવનની અંદર યોગ્ય સમયે આવી પરિસ્થિતિમાં આપણને ઉત્તેજન, હિંમત આપણને મળે છે, ત્યારે આપણા જીવનની અંદર એક નવી ઉર્જા, નવું સામર્થ્ય, એક નવી દિશા, એક નવી આશા, એક નવો માર્ગ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે. વાલાઓ, આપણી આસપાસ એવા પણ લોકો હોઈ શકે જે આપણી નિંદા કરે, આપણને ઉતારી પાડે, આપણને નીચા પાડે, અભિમાની, દ્વેષી લોકો પણ હોઈ શકે. પણ વાલાઓ, આપણને એવા વ્યક્તિની જરૂર છે જે આપણને ઊભા કરે, આપણને ચલાવે. અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે સારા લોકો બનીએ, આપણે ઉત્તેજન આપનારા બનીએ, આપણે હિંમત આપનારા બનીએ. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાયને 36 ને 37મી કલમ વાંચન કરવામાં આવી છે. ત્યાં આપણે એક વ્યક્તિનું નામ, એક પ્રેરિતનું નામ આપણે જોઈ શકીએ છીએ 36મી કલમની અંદર. તે છે બારનાબાસ. અને પ્રેરિતોએ તેની અટક સુબોધનો દીકરો પાડી હતી. એનો અર્થ એ થાય છે કે ઉત્તેજન આપનાર, હિંમતને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ. પ્રથમની મંડળીને આવો વિશ્વાસુ અને હિંમતવાન, પ્રોત્સાહન આપનાર એવો પ્રેરિત મંડળીને ભેટ મળી. અને આપણે જોઈએ છે પ્રથમની મંડળીને એ આશીર્વાદ મળ્યો એ વ્યક્તિના રૂપમાં, અને મંડળી ને ઉપયોગી બન્યું. 50માના દિવસ પછી એક મહાન પુનરુત્થાન ફાટી નીકળ્યું. ઘણા બધા લોકો મંડળીમાં ઉમેરાયા, જેઓ અન્ય સ્થળે રહેતા હતા. તેઓ પણ આ નવા જીવન, નવી સાક્ષીની, વિશ્વાસની સંગતની અંદર રહેવા લાગ્યા. તેઓ દૂર દૂરથી પણ સંગતમાં જોડાવા લાગ્યા. પવિત્ર આત્માનું કાર્ય પિત્તર અને યોહાન મારફતે જબરજસ્ત કરવા લાગ્યું. પ્રથમ આપણે જોઈએ છે મંડળીની અંદર 3000 લોકો ઉમેરાયા. ત્યાર પછી 5000 લોકો મંડળીમાં ઉમેરાયા. મંડળી વૃદ્ધિ પામતી ગઈ. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે અસંખ્ય સ્ત્રી અને પુરુષો મંડળીમાં વધારે ને વધારે ઉમેરાતા ગયા. આ લોકો સંગતમાં રહેવા માંગતા હતા. આ લોકો વૃદ્ધિ પામવા માંગતા હતા. આ જે સંગતની અંદર ઘણા બધા લોકો જરૂરિયાતમંદ હતા, કારણ કે ઘણી બધે દૂરથી આવતા હતા.
પોતાનું ઘર છોડીને આવતા હતા, પોતાની મિલકત છોડીને આવતા હતા, પોતાનો ધંધો રોજગાર છોડીને આવતા હતા. પણ આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 43 થી 47 કલમની અંદર આપણે એ વાંચીએ છીએ. એ વચન આપણને મળે છે કે તેઓ બધા ભેગા રહેતા હતા, કોઈ અલગ નહીં. તેઓની મિલકત સર સામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે વહેંચી આપતા અને પોતાનું છે એમ તે સમયે કોઈ કહેતું નહીં, કારણ કે બધાની જે મિલકત હતી એ બધાને માટે સર્વસામાન્ય હતી. ત્યારે કોઈ જરૂરિયાતમંદ નહોતું, કારણ કે બધાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી અને એના કારણે તારણ પામનારાઓની સંખ્યા દિવસે ને દિવસે ઉમેરાતી જતી હતી. દરરોજ નવા લોકો પ્રભુ મંડળીની અંદર ઉમેરાતા હતા. આજે બેરોજગારી છે, આર્થિક તંગી છે, મંડળીમાં અનાથો, વિધવાઓ છે, બાળકોને ભણાવવા, ઘર ચલાવવું એમની પાસે વહાલાઓ ભય નથી. પ્રભુમાં આગળ વધવા માંગે છે. સાથે અપેક્ષા પણ એ રાખે છે કે અમારી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. પ્રથમની મંડળીમાં એ ભાવના, એ લાગણી આપણે જોઈ શકીએ છીએ. બધાને સંભાળવાની, બધાનું પૂરું થાય, બધા ઊભા થાય, કોઈ તંગીમાં નહીં રહે, બધાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે અને એ માટે મંડળીના દરેક લોકો પોતાનું યોગદાન આપતા, પોતે સ્વાર્પણ કરતા અને એ બધાનો સાક્ષી આપણે બારનાબાસને જોઈ શકીએ છીએ. એમણે પણ 37મી કલમની અંદર તેની પાસે ભોંય હતી તે તેણે વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. અને બારનાબાસે એ તક ઝડપી લીધી અને પોતાની જમીન વેચીને એનું જે નાણું હતું પ્રેરિતોના પગ આગળ મૂક્યું, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બનાય અને મંડળીને ઉપયોગી બની શકે. અને માટે જે તેમની પાસે હતું એ તેમણે વેચી નાખ્યું અને એક તક ઝડપી લીધી. દેવના રાજ્યને માટે પોતે આ નાણાંનો અને આ ભેટનો રોકાણ તેમણે કર્યું. અને એટલા જ માટે આપણે તેમને હિંમતનો પુત્ર તરીકે આપણે ઓળખાય છે, ઉત્તેજનના પુત્ર તરીકે ઓળખાય છે. અને તેમનું જીવન, તેમની સેવા, તેમની સાક્ષી અને તેમનો વિશ્વાસ આપણે જોઈ શકીએ છીએ કે બારનાબાસ પ્રથમની મંડળીને કેટલો ઉપયોગી હતો. હિંમત, ઉત્તેજન, પ્રોત્સાહન આપવા માટે વાલા ફક્ત નાણાંની જરૂર નથી, સારા શબ્દોની જરૂર છે, સારા સ્વભાવની જરૂર છે, સારી વાણીની જરૂર છે. અને આપણે કોકને વાણી દ્વારા, આપણા સ્વભાવ દ્વારા, આપણા જીવન દ્વારા, આપણે પ્રશંસા દ્વારા આપણે કોકને આપણે ઊભા કરી શકીએ છીએ. કોકનું જીવન આપણે બનાવી શકીએ એમ છે. પવિત્ર આત્માના કાર્ય સામે શેતાન પણ એટલો જ કામ કરી રહ્યો હતો. મંડળીમાં લોકો ઉમેરાતા હતા, દરરોજ લોકો ઉમેરાતા હતા, પ્રભુ પર વિશ્વાસ કરતા હતા, બાપ્તિસ્મા લેતા હતા અને મંડળીમાં ઉમેરાતા હતા. પ્રથમની લીડરશિપ આપણે જોઈએ છે, એ લીડરશિપ પર પીતર અને યોહાનની આપણે જોઈ શકીએ છીએ. પીતર અને યોહાનની લીડરશિપને ઈશ્વરે આશીર્વાદિત કરી. પવિત્ર આત્માનું સામર્થ્ય જબરજસ્ત રીતે કામ કરવા લાગ્યું, સુવાર્તા પ્રચાર થવા લાગ્યો અને સાચાપણાની સેવા પણ એટલી જ થવા લાગી. પવિત્ર આત્માએ બંને સેવકોને જબરજસ્ત રીતે ઉપયોગ કર્યો. આપણે જોઈએ છીએ 3 અધ્યાયની અંદર કે જન્મથી લંગડો માણસ ચાલતો થયો. એ ચમત્કાર આપણે જોઈએ છીએ અને એના કારણે, એ ચમત્કારને કારણે યહૂદીઓ, યાજકો, મંદિરનો સરદાર, અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, સદુકીઓ, પ્રમુખ યાજકને માઠું લાગ્યું. વાલો આપણે જોઈ શકીએ છીએ એક માણસ સારો થયો છે. એક માણસ જન્મથી ચાલ્યો નહોતો, તે યેસુના નામથી ચાલતો થયો, પણ આ લોકોને માઠું લાગ્યું અને એને રોકવાને માટે ઘણા પ્રયત્નો થયા. વાલો આપણે જોઈ શકીએ છીએ પ્રેરિતોના કૃત્યોની અંદર ઇતિહાસ બતાવે છે કે તેમને બંદીખાનામાં જવું પડ્યું, તેમને માર સહન કરવો પડ્યો, તેમને નિંદાઓ અને અપમાનો સહન કરવા પડ્યા અને વિશ્વાસી લોકોને પણ એ સતાવણી થઈ અને યેસુનું નામ બિલકુલ લેવું નહીં એવું
સ્પષ્ટ ફરમાન આ લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું, તો પણ આપણે પિતર અને યોહાનને જોઈએ છે હિંમતથી તે લોકો સેવા કરવા લાગ્યા, હિંમતથી આગળ વધ્યા, હિંમતથી યેસુ ખ્રિસ્તમાં જીવન છે, યેસુ ખ્રિસ્તમાં પુનરુત્થાન છે, યેસુ ખ્રિસ્તમાં ભવિષ્ય છે, યેસુ ખ્રિસ્તમાં અનંત જીવનની ખાતરી છે. એ સ્પષ્ટ સંદેશો તે સમય પણ ધર્યા વગર સુવાર્તા પ્રચાર ચાલુ રહ્યો. અને આપણે જોઈએ છે સતાવણી હોવા છતાં પણ પવિત્ર આત્મા પ્રભુ ઈશ્વર લોકોને દરરોજ પ્રભુમાં ઉમેરતો હતો. અને આપણે જોઈએ છે કે બારનાબાસ જે છે એમની સેવા, એમનું જીવન પણ આપણે જોઈ શકીએ છીએ અને આગળ વધે છે, વિશ્વાસીઓને હિંમત આપે છે. આજનો જે વિષય છે હિંમત આપનાર પ્રેરિત, ઉત્તેજન આપનાર પ્રેરિત બારનાબાસ. હિંમત આપનાર, ઉત્તેજન આપનાર પ્રેરિત બારનાબાસ. ઉત્તેજન આપનાર, હિંમત આપનાર, પ્રોત્સાહન આપનાર તરીકે બારનાબાસ દેવના કાર્યને પોતાનું જીવન સમર્પણ કર્યું. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને 36 થી 37માં વચનની અંદર આપણે જોઈ શકીએ છીએ બારનાબાસ આપનાર વ્યક્તિ હતો. બારનાબાસ આપનાર વ્યક્તિ હતો, મદદ કરનાર વ્યક્તિ હતો. મંડળીને વૃદ્ધિ પમાડવાને માટે તેમણે પોતાનું જીવન આપી દીધું, પોતાનું બલિદાન આપી દીધું. પ્રોત્સાહન તરીકે વ્યક્તિ એ જુએ છે, હિંમત આપનાર તરીકે વ્યક્તિ એ જુએ છે મારા નાણાં દ્વારા, મારી ભેટ દ્વારા તેમનો મહિમા થાય છે, મંડળીની વૃદ્ધિ થઈ રહી છે, મંડળીની સેવાઓ ચાલી રહી છે અને કાર્ય ચાલુ રહ્યું છે એ જુએ છે. અને માટે બારનાબાસ એ મોટું સમર્પણ આપે છે, પોતાની જમીન વેચે છે, પોતાનું જીવન પ્રભુની સેવાને માટે આપે છે. આવું સમર્પણ આપણે ભલાઓ વિચાર કરવાનો છે, આપણે કેવા હોવા જોઈએ. આપણને બારનાબાસનું પાત્ર ગમે છે, કારણ કે એ ઉત્તેજન આપનારો જ નહોતો, ખાલી સેવા કરનારો જ નહોતો, હિંમત આપનારો જ નહોતો, પરંતુ બલિદાન પણ આપનારો એવો વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ. આપણા તાલંતો, આપણો સમય, આપણા નાણાં, આપણી આવડત, આપણા દશાંશો આપવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને મંડળી ધનવાન બને. મંડળી પર 1 કે 2 કે 3 કે 4 પર જ બોજો ના રહે, પણ એ બોજો, એ સેવા આપણે બધા ઉપાડી લઈએ, આપણે નમૂનો બનીએ, મંડળીની અંદર નમૂનો બનીએ. આપણે સુબોધના દીકરા તરીકે, આશ્વાસન, હિંમત, પ્રોત્સાહન આપનાર તરીકે આપણે બની શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. આપણે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ અને એવી સેવા આપણે કરી શકીએ છીએ અને પ્રભુ પાસે આપણે માગી શકીએ છીએ. બીજી જે બાબત આવે છે, હિંમત આપનાર બારનાબાસ તરીકે બદલાણ પામેલા સાઉલને શિષ્યની પાસે તેડી લાવ્યો. આપણે જોઈએ છે કે સાઉલ 9મો અધ્યાય 26 થી 27મી કલમની અંદર સાઉલનું બદલાણ થાય છે, સાઉલનું પરિવર્તન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને દર્શન આપે છે અને તેમનું જીવન બદલાઈ જાય છે. પણ આપણે જોઈએ છે સાઉલનો જે ભૂતકાળ હતો, સાઉલનું જે બદલાણ પહેલાનું જે જીવન હતું એ બહુ ભયાવહ હતું. તે સતાવણી કરનાર વ્યક્તિ હતો, તે મંડળીને તોડનાર વ્યક્તિ હતો, તે મંડળીના લોકોને મારનાર વ્યક્તિ હતો, તે બંદીખાનામાં લઈ જનાર પૂરનાર વ્યક્તિ હતો. અને આવો બિહામણો માણસનું જ્યારે પરિવર્તન થયું તો પણ શિષ્યો, પ્રેરિતો અને લોકો તેનાથી બીતા હતા. આ કામ કોણ કરી શકે જે સાઉલને મંડળીની આગળ, પ્રેરિતોની આગળ લાવી શકે ને કે હવે એ માણસ બદલાઈ ગયો છે, હવે એ માણસને ઈશ્વરે દર્શન આપ્યું છે, એમનું પહેલાનું જીવન નથી રહ્યું, હવે નવો પાઉલ તરીકે આવ્યો છે. અને હિંમતથી એમની શોધ કરી બારનાબાસે અને શોધી કાઢ્યો અને એને મંડળીની આગળ, પ્રેરિતોની આગળ લાવવામાં આવ્યો. અને ત્યારબાદ આપણે જોઈએ છે બારનાબાસને એક જુવાન વ્યક્તિ, એક હોશિયાર વ્યક્તિ, એક જ્ઞાની વ્યક્તિ, એક યહૂદી વ્યક્તિ એમને મળે છે. અને પણ આપણે આગળ જોઈએ છે ત્યારે પાઉલ પ્રેરિતનું કામ એ જબરજસ્ત મંડળીનું સ્થાપન કરનાર, બાંધનાર એવું. ત્યારે માણસનું બદલાણ થાય છે ને,
ખરી રીતે બદલાણ પામે છે, એ પરિવર્તન પામે છે, ઈશ્વર એનો જબરજસ્ત ઉપયોગ કરે છે. જરૂર છે બદલાણની, જરૂર છે બદલાણની, અને જરૂર છે આપણા વિશ્વાસ અને આપણા જીવનની. આજે પણ આ પ્રકારની સેવાની જરૂર છે બદલાવ. આપણે આપણી આસપાસના લોકો માટે આપણે સમય કાઢવાનો છે. જે લોકો એકલવાયા છે, અન્ય દ્વારા નકારવામાં આવેલા છે, મંડળીમાં આવા લોકોને હિંમત આપવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે તો તેમનું જીવન બની શકે એમ છે. કેટલા બધા લોકો સમાજથી બહિષ્કૃત થયેલા છે, તરસોડાયેલા છે. એ લોકો આપણી રાહ જોઈએ છે કે આવે અને અમને પૂછે, અમને ઉઠાડે, અમને ઉત્તેજન આપે. પણ કોણ છે? એ મંડળીની જવાબદારી છે, મંડળીના લોકોની જવાબદારી છે. જેમ બારનાબાસ હિંમત કરીને પાઉલ પ્રેરિતને તેડી લાવ્યો અને એક નવા વ્યક્તિ તરીકે આગળ આવ્યો, મંડળીની સેવાની અંદર તેમને મૂક્યો. અને એ જ રીતે આપણી જવાબદારી પણ એ જ બને છે કે આપણે એવા લોકો એકલા રહે છે, બહિષ્કૃત થયેલા છે, તરસોડાયેલા છે, એ લોકોને પ્રભુની આગળ આપણે લાવીએ, એમને આપણે દેવનો પ્રેમ આપીએ, એમને દેવની દયા આપણે એમને આપીએ અને લાગણી આપણે બતાવીએ. અને તો આપણે આજે પણ મંડળીની અંદર ઘણા બધા લોકો ઉમેરાઈ શકે એમ છે. સ્ટેફન શહીદની વાત આવે ત્યાર પછી ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ. હિંમત આપનાર બારનાબાસ અંત્યોખના વિશ્વાસીઓને વિશ્વાસમાં દ્રઢ રહેવાનો ઉપદેશ આપ્યો. બારનાબાસ વિશે આપણે જોઈએ છીએ કે તે હિંમતવાન હતો અને તેમનું જીવન એકદમ વિશ્વાસુ હતું. તે સમર્પિત વ્યક્તિ હતો અને સેવાની અંદર જ્યારે જે પણ જવાબદારી તેમને આપવામાં આવી બખૂબી એમણે વિશ્વાસથી એમણે નિભાવી. એમના જીવનની અંદર જે તાલંતો હતા, જે ગુણો હતા, એ ગુણોનો ઉપયોગ, સારા ગુણોનો ઉપયોગ એ દેવના મહિમાને માટે તેમણે કર્યો. ત્રીજી બાબત એ આવે છે, હિંમત આપનાર તરીકે બારનાબાસે અંત્યોખના વિશ્વાસીઓને વિશ્વાસમાં દ્રઢ કર્યા. આપણે જોઈ શકીએ છીએ સ્ટેફનની શહીદી પછી મોટી સતાવણી, ડર, ભીખ મંડળીના લોકોમાં આવી, પ્રેરિતોમાં આવી અને ઘણા બધા લોકો વિખેરાઈ ગયા, ભીખમાં હતા. એમને સંભાળવાનું, એમને મજબૂત કરવાનું, એમને દ્રઢ કરવાનું, એમને ટકાવી રાખવાનું જે કામ છે એ બારનાબાસે કર્યું. અંત્યોખની મંડળીમાં એ ગયો, છતાવણી હોવા છતાં, મુશ્કેલીઓ હોવા છતાં એ ગયો, ડર બીક વગર એ ગયો અને લોકોને મળ્યો, મંડળીને મળ્યો. અને આપણે જોઈએ છે અંત્યોખની મંડળીની અંદર બારનાબાસ 1 વર્ષ સુધી રહ્યો અને લોકોને બોધ આપતો રહ્યો અને દ્રઢ કરતો રહ્યો. એમણે મંડળીને દ્રઢ કરી, વિશ્વાસમાં મજબૂત કરી, સતાવણીમાં પણ ઊભા રહેવાનું, સતાવણીમાં પણ ટકી રહેવાનો બોધ એ મંડળીને બારનાબાસે આપ્યો અને અદ્ભુત દિલાસો અને હિંમત તેમને પૂરા પાડ્યા. એના કારણે મંડળી વૃદ્ધિ પામી, મંડળી પ્રભુમાં વિશ્વાસુપણે ટકી રહી. અત્યારે પણ આપણે આ જ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. ગામડાઓમાં લોકલ વિશ્વાસીઓને ધમકાવવામાં આવે છે, અંતરિયાળ મંડળીઓને, ચર્ચોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ઈસુનું નામ તમે ના લો, ઈસુનો પ્રચાર ના કરો, એમને મારવામાં આવી રહ્યા છે. હજુ પણ જેલમાં એમને ખોટી રીતે પૂરવામાં આવી રહ્યા છે. તો એમની મદદ તો કોણ કરશે? એમની મદદ આપણે કરવાની છે, ખ્રિસ્તી વિશ્વાસીઓ કરવાની છે, ખ્રિસ્તી લોકોની એ જવાબદારી છે. એમને એમ માટે પણ પ્રાર્થના કરવાની, એમની પણ શુદ્ધિ લેવાનું, એમને પણ આપણે યાદ કરવાના, એમની પડખે આપણે ઊભા રહેવાનું, જેથી કરીને એ લોકો પણ પ્રભુમાં વિશ્વાસમાં દ્રઢ રહી શકે. સતાવણી હોય, મુશ્કેલી હોય, હજુ પણ છે, હજુ પણ સતાવણીને મુશ્કેલીઓ છે, પણ આપણે ડરવાનું નથી. એમની પાસે આપણે ઊભા રહેવાનું છે, પ્રભુના લોક તરીકે આપણે ઉત્તેજન આપવાનું છે. ચોથી બાબત છે, હિંમત આપના તરીકે બારનાબાસે યહૂદયાની મંડળીને પણ મદદ મોકલી. પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય 18 થી 30 કલમની અંદર એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે યહૂદયાની મંડળીમાં દુકાળ પડ્યો અને આપણા વિશ્વાસીઓ મુશ્કેલીમાં આવી પડ્યા. આપણા વિશ્વાસીઓની મુશ્કેલી ન પડે,
આપણા વિશ્વાસીઓને જરૂરી મદદ મળી રહે, તેમને ખાતા ખોરાકીની વસ્તુઓ મળી રહે અને તેઓ તકલીફમાં ના પડે માટે યરુશલેમની મંડળીએ સુંદર વ્યવસ્થા પ્રેરિતોએ ઠરાવ કર્યો અને બારનાબાસ અને પાઉલને હસ્તક એ મદદ મોકલી અને ખ્રિસ્તી સ્વભાવ આપણો છે કે મુશ્કેલીમાં જે પડેલા લોકો છે, જે કુદરતી આપદા હોય કે માનવ નિર્મિત આપદા હોય, ભૂકંપ કે દુકાળ, ત્યારે આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે એમને ઉભા રહેવાનું છે. આપણે ખાલી મંડળી પૂરતા જ નથી કે આપણા પૂરતા જ નહીં રહીએ, પણ આપણે ચિત્ર બહોળું બનાવી, મોટું બનાવી આપણું આખું વિશ્વ જે પ્રભુના લોકો છે, દેવના લોકો છે, જ્યારે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે જરૂર એમના માટે પ્રાર્થના સાથે મદદ પણ આપણે કરવાની છે, જેથી કરીને દેવનું કામ થાય. અને પાંચમી જે બાબત છે, હિંમત આપનાર તરીકે બારનાબાસ નાસીપાસ થયેલા માર્કને ફરી સેવામાં લીધો. માર્ક કોઈ રીતે નિરાશ હતો અને છોડીને જતો રહ્યો, પણ ફરી એની ઈચ્છા થઈ કે મારે સેવા કરવાની છે. પાઉલ અને બારનાબાસ વચ્ચે એ માર્કને લેવાને માટે થોડાક વિવાદો થયા, પણ આપણે જોઈએ છે કે બારનાબાસ એને સેવાની અંદર સાથે લીધો અને સેવાની અંદર એમને લીધો અને સેવાનો ઉપયોગ તેમણે કર્યો. એ પાછો જતો રહ્યો હતો અને એના કારણે પાઉલને થોડીક મૂંઝવણ હતી કે એવો છોડીને જતો રહ્યો છે યોહાન માર્ક, પણ બારનાબાસે એક મોટું હૃદય તેમણે બતાવ્યું અને ફરી બીજી તક તેમણે આપી અને એ રીતે આપણે જોઈએ છે કે નિરાશ થયેલો એ માર્ક યોહાન હોય, નિરાશ થયેલા હોય, એમને પાછા સેવાની અંદર તેમને લીધા ફરી એક તક આપી. આપણે પણ ભાઈઓને નીચો પડે ત્યારે આપણે ઉઠાડવાનું છે, નિરાશ હોય ત્યારે એમનો હાથ પકડવાનો છે, આપણે તેને પ્રેમ આપવાની જરૂર છે, જેથી કરીને એ ઉઠી શકે, દેવની સેવા કરી શકે, એમને પોતાનું જીવન બનાવી શકે. ભલા સમૃદ્ધિ જેવા આપણે બનાવવાનું છે, આપણે એમને ઉઠાડવાનું છે, આપણે એમને પાટાપિંડી પણ કરાવવાની છે અને દરેક સારવાર આપણે એમને આપવાની છે, આત્મિક સારવાર, જેથી કરીને પુનઃસ્થાપિત થાય, ફરી વિશ્વાસની અંદર આવે. આપણે ખામીઓ કે દોષ ન શોધીએ, પણ આપણે તેમને દેવનો પ્રેમ આપીએ. માનું છું બારનાબાસના જીવનની અંદર એ બાબત હતી કે એમણે પુનઃસ્થાપિત કર્યા. એ સેવકોને આપણે પણ લોકોને પણ આપણે પુનઃસ્થાપિત કરવાના છે. જે લોકો નાસીપાસ થયા હોય એમની મુલાકાત લઈને એમના વિશ્વાસને ફરી જગાડવાનો છે, એમને વચન દ્વારા દ્રઢ કરવાનું છે. અને છઠ્ઠી જે બાબત આવે છે, હિંમત આપનાર તરીકે દેવના કામમાં એમણે ભાગ લીધો. બારનાબાસે પવિત્ર આત્મા દ્વારા દેવના કાર્યમાં સક્રિય રીતે પસંદ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી તેમના જીવનનો માર્ગ હંમેશા બદલાઈ ગયો હતો. બારનાબાસ જ્યાં પણ ગયો ત્યાં હંમેશા સેવક તરીકેની ઓળખમાં તે રહ્યો. આપણે આ દુનિયામાં ગમે ત્યાં જઈએ, દેવના લોકો તરીકે, સેવકો તરીકે આપણે રહીએ. આપણી ઓળખાણ, આપણી સાક્ષી ત્યાં આપણે રાખવાની છે. આપણે ઘરે હોઈએ કે કામ પર હોઈએ કે શહેરમાં હોઈએ કે ગામડામાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, પણ આપણી જે આઈડેન્ટિટી છે, આપણી જે ઓળખ છે, તે હંમેશા આપણે રાખી બીજાઓની સેવા કરવાને ઉત્તેજન આપવાનું એ મૂકી ના દઈએ. દરેક વ્યક્તિ દેવના કામમાં ભાગ લે. જરૂર છે એ બાંધકામમાં, સેવા કાર્યમાં, સુવાર્તામાં, એટલે મંડળીમાં, ચર્ચમાં આવે ત્યારે આપણે તેમને ઉત્તેજન આપવાનું છે કે તમને પ્રભુ પસંદ કરે છે, પ્રભુ તમને ચાહે છે, પ્રભુ તમને પ્રેમ કરે છે, તમને એક જવાબદારી આપે, તમે પણ સેવા કરી શકો એમ છો, તમે પણ વપરાઈ શકો એમ છો. અને એ રીતે ઉત્સાહ અને હિંમત એવા લોકોને પણ આપણે આપવાના છે. અને છેલ્લી બાબત છે, હિંમત આપનાર તરીકે પોતાનું જે જીવન છે એ ખ્રિસ્તની છબીની અંદર બારનાબાસ જીવ્યો. ખ્રિસ્તની છબીમાં એ બારનાબાસ જીવ્યો. અને આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યો તેનો 11મો અધ્યાય અને 24મી કલમની અંદર ત્યાં આપણે વાંચીએ છીએ ખ્રિસ્તની છબીમાં, ખ્રિસ્તની પ્રતિમામાં એ જીવન જીવ્યો માણસ. આપણે જોઈએ છે 11મો અધ્યાય 24મી કલમમાં ત્યાં લખ્યું છે બારનાબાસ વિશે, કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં રહ્યા. તેમના વિશે લખવામાં આવ્યું છે કે સારો માણસ હતો, પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી
ભરપૂર હતો. અદ્ભુત ગુણો ધરાવનાર એવો વ્યક્તિ બારનાબાસ. આપણા ગુણો પણ એવા અદ્ભુત હોવા જોઈએ. ખ્રિસ્તની છબીને ખ્રિસ્તની છબીને મળતા આવે એવું આપણા જીવન હોવું જોઈએ, આપણા ગુણો હોવા જોઈએ. અને ગુણો દ્વારા એ સારા ગુણો હતા, સારી બાબતો હતી. બારનાબાસની અંદર વિશ્વાસ તો હતો, પણ પવિત્ર આત્માથી ભરપૂર પણ હતો. એમના વિશે લખવામાં આવ્યું છે કે સારો માણસ હતો. આપણે પણ એવા બનવા માટે આપણે પ્રયત્ન કરીએ. દેવને માટે, ઈસુને માટે, આપણું જીવન એના માટે નહીં, પણ બીજાઓને માટે, આપણા માટે નહીં, પણ બીજાઓને આશીર્વાદ હોવું જોઈએ. બીજા લોકો આપણને કામ કરતા જોઈએ ત્યારે દેવ જેવા બનવાની આપણને હિંમત મળે છે. જ્યારે આપણે પ્રભુની આગળ જઈએ છીએ, પાસે જઈએ છીએ, એ પણ આપણી નજીક આવે છે. સેવા દ્વારા આપણે અદ્ભુત બાબતો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સેવામાં આગળ વધી શકીએ છીએ. સેવામાં આપણે ઉપયોગી બની શકીએ છીએ. મંડળીમાં ઉપયોગી બની શકીએ છીએ. એક આદર્શરૂપ જીવન બારનાબાસનું હતું. આદર્શરૂપ જીવન આપણે પણ આદર્શરૂપ જીવન બનાવી શકીએ છીએ. આપણે હિંમતવાન છે, આપણે ઉત્તેજન આપનારા છે. એ બાબત બારનાબાસની અંદર જોઈ શકીએ છીએ. આપણે પણ એ જ બાબતમાં, એ જ ગુણોમાં, એ જ હિંમતમાં આપણે આગળ વધી અને પ્રભુ આપણને આશીર્વાદ આપશે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પવિત્ર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી સાથે તમે વાતને વ્યવહાર કર્યો, સમજાવવાને માટે તમે કૃપા આપી, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળોને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી પણ છૂટો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં ઉભેલા તમામની સાથે અને તમારા લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી જુઓ. આમેન. सदा सर्वदा मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा. दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे. दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे. कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर. कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर. मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया. मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया.
ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। जिंदगी का सफर है कठिन, आते हैं अवरोध पल छिन, जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ, बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ, बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। मेरे मन वो ही काफी है तुझे। मेरे मन वो ही काफी है तुझे। बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा।
महिमा तुझको मिले यीशु, सारा आदर सारी महिमा तुझको मिले यीशु। एक तू यहोवा, कोई नहीं है वेदात पवित्र, बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य, बस एक तू यहोवा। मसीहा, सारा आदर सारी महिमा तुझको मिले यीशु, सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई यीशु। આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજની મંગળવારની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો હું આવકાર કરું છું અને હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આ સમયે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ, રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું. ઓનલાઈન બાઇબલ સ્ટડી લેવાને માટે આ સુંદર તક પૂરી પાડી છે. આ સમયે આપણે શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈશું. નવા કરારમાંથી પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને 36 થી 37ની કલમ આપણે બાઇબલ વાંચનમાં આપણે જઈશું. આવો આપણે શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈએ. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 36મી કલમથી તે 37મી કલમ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યુસફ કરીને એક લેવી હતો, તે સૈપ્રસનો વતની હતો. એની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે સુબોધનો દીકરો પાડી હતી. તેની પાસે ભોંય હતી, તે તેણે વેચી નાખી અને તેનું નામ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. આ પ્રભુનું વચન છે. આવો આપણે બાઇબલ સ્ટડીમાં જતા પહેલાં આપણે ટૂંકી પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અમારા જીવતા પવિત્ર અમારા સર્વસમર્થ ઈશ્વર, અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અમને વચન આપો છો, વચન તમે અમને શીખવાડો છો, પવિત્ર આત્માની દોરડી તમે આપો છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
હા પ્રભુજી, એ વચન વાંચવામાં આવ્યું છે, એ વચનને અમે સમજવા જઈ રહ્યા છે, ત્યારે પવિત્ર આત્મા તમારા સામર્થ્ય અને તમારી દોરણી તમે અમને પૂરી પાડો. અમે બધા જ પ્રભુ તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળોને સ્વીકાર કરો. બાપ, આમેન. સારું, ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો ફરી એકવાર હું આવકાર કરું છું. વાલાઓ, આપણે નિરાશ હોઈએ, દુઃખમાં હોઈએ, હતાશામાં હોઈએ, ચિંતામાં હોઈએ, મૂંઝવણમાં હોઈએ, ત્યારે આપણને દિલાસાની, સાંત્વનાની, પ્રોત્સાહન, ઉત્તેજનની, હિંમતની જરૂર પડે છે. અને આપણા જીવનની અંદર યોગ્ય સમયે આવી પરિસ્થિતિમાં આપણને ઉત્તેજન, હિંમત આપણને મળે છે, ત્યારે આપણા જીવનની અંદર એક નવી ઉર્જા, નવું સામર્થ્ય, એક નવી દિશા, એક નવી આશા, એક નવો માર્ગ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે. વાલાઓ, આપણી આસપાસ એવા પણ લોકો હોઈ શકે જે આપણી નિંદા કરે, આપણને ઉતારી પાડે, આપણને નીચા પાડે, અભિમાની, દ્વેષી લોકો પણ હોઈ શકે. પણ વાલાઓ, આપણને એવા વ્યક્તિની જરૂર છે જે આપણને ઊભા કરે, આપણને ચલાવે. અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે સારા લોકો બનીએ, આપણે ઉત્તેજન આપનારા બનીએ, આપણે હિંમત આપનારા બનીએ. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાયને 36 ને 37મી કલમ વાંચન કરવામાં આવી છે. ત્યાં આપણે એક વ્યક્તિનું નામ, એક પ્રેરિતનું નામ આપણે જોઈ શકીએ છીએ 36મી કલમની અંદર. તે છે બારનાબાસ. અને પ્રેરિતોએ તેની અટક સુબોધનો દીકરો પાડી હતી. એનો અર્થ એ થાય છે કે ઉત્તેજન આપનાર, હિંમતને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ. પ્રથમની મંડળીને આવો વિશ્વાસુ અને હિંમતવાન, પ્રોત્સાહન આપનાર એવો પ્રેરિત મંડળીને ભેટ મળી. અને આપણે જોઈએ છે પ્રથમની મંડળીને એ આશીર્વાદ મળ્યો એ વ્યક્તિના રૂપમાં, અને મંડળી ને ઉપયોગી બન્યું. 50માના દિવસ પછી એક મહાન પુનરુત્થાન ફાટી નીકળ્યું. ઘણા બધા લોકો મંડળીમાં ઉમેરાયા. જેઓ અન્ય સ્થળે રહેતા હતા, તેઓ પણ આ નવા જીવન, નવી સાક્ષીની, વિશ્વાસની સંગતની અંદર રહેવા લાગ્યા. તેઓ દૂર દૂરથી પણ સંગતમાં જોડાવા લાગ્યા. પવિત્ર આત્માનું કાર્ય પીતર અને યોહાન મારફતે જબરજસ્ત કરવા લાગ્યું. પ્રથમ આપણે જોઈએ છે મંડળીની અંદર 3000 લોકો ઉમેરાયા. ત્યાર પછી 5000 લોકો મંડળીમાં ઉમેરાયા. મંડળી વૃદ્ધિ પામતી ગઈ. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે અસંખ્ય સ્ત્રી અને પુરુષો મંડળીમાં વધારે ને વધારે ઉમેરાતા ગયા. આ લોકો સંગતમાં રહેવા માંગતા હતા. આ લોકો વૃદ્ધિ પામવા માંગતા હતા. આ જે સંગતની અંદર ઘણા બધા લોકો જરૂરિયાતમંદ હતા, કારણ કે ઘણી બધે દૂરથી આવતા હતા. પોતાનું ઘર છોડીને આવતા હતા, પોતાની મિલકત છોડીને આવતા હતા, પોતાનો ધંધો રોજગાર છોડીને આવતા હતા. પણ આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 43થી 47મી કલમની અંદર આપણે એ વાંચીએ છીએ. એ વચન આપણને મળે છે કે તેઓ બધા ભેગા રહેતા હતા, કોઈ અલગ નહીં. તેઓની મિલકત, સર સામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે વહેંચી આપતા. અને દરેકની અગત્ય પ્રમાણે દરેકને વહેંચી આપતા. અને પોતાનું છે એમ તે સમયે કોઈ કહેતું નહીં, કારણ કે બધાની જે મિલકત હતી એ બધાને માટે સર્વસામાન્ય હતી. ત્યારે કોઈ જરૂરિયાતમંદ નહોતું, કારણ કે બધાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી. અને એના કારણે તારણ પામનારાઓની સંખ્યા દિવસે ને દિવસે ઉમેરાતી જતી હતી. દરરોજ નવા લોકો પ્રભુ મંડળીની અંદર ઉમેરાતા હતા. આજે બેરોજગારી છે, આર્થિક તંગી છે, મંડળીમાં અનાથો, વિધવાઓ છે, બાળકોને ભણાવવા, ઘર ચલાવવું એમની પાસે વહાલાઓ કંઈ નથી. પ્રભુમાં આગળ વધવા માંગે છે. સાથે અપેક્ષા પણ એ રાખે છે કે અમારી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. પ્રથમની મંડળીમાં એ ભાવના, એ લાગણી આપણે જોઈ શકીએ છીએ. બધાને સંભાળવાની, બધાનું પૂરું થાય, બધા ઊભા થાય, કોઈ તંગીમાં નહીં રહે, બધાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. અને એ માટે મંડળીના દરેક લોકો
પોતાનું યોગદાન આપતા, પોતે સ્વાર્પણ કરતા. અને એ બધાનો સાક્ષી આપણે બારનાબાસને જોઈ શકીએ છીએ. એમણે પણ 37મી કલમની અંદર તેની પાસે ભોંય હતી તે તેણે વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. અને બારનાબાસે એ તક ઝડપી લીધી અને પોતાની જમીન વેચીને એનું જે નાણું હતું પ્રેરિતોના પગ આગળ મૂક્યું, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બનાય અને મંડળીને ઉપયોગી બની શકે. અને માટે જે તેમની પાસે હતું એ તેમણે વેચી નાખ્યું અને એક તક ઝડપી લીધી. દેવના રાજ્યને માટે પોતે આ નાણાંનો અને આ ભેટનો રોકાણ તેમણે કર્યું. અને એટલા જ માટે આપણે તેમને હિંમતનો પુત્ર તરીકે આપણે ઓળખાય છે, ઉત્તેજનના પુત્ર તરીકે ઓળખાય છે. અને તેમનું જીવન, તેમની સેવા, તેમની સાક્ષી અને તેમનો વિશ્વાસ આપણે જોઈ શકીએ છીએ કે બારનાબાસ પ્રથમની મંડળીને કેટલો ઉપયોગી હતો. હિંમત, ઉત્તેજન, પ્રોત્સાહન આપવા માટે વહાલા ફક્ત નાણાંની જરૂર નથી, સારા શબ્દોની જરૂર છે, સારા સ્વભાવની જરૂર છે, સારી વાણીની જરૂર છે. અને આપણે કોકને વાણી દ્વારા, આપણા સ્વભાવ દ્વારા, આપણા જીવન દ્વારા, આપણે પ્રશંસા દ્વારા આપણે કોકને આપણે ઊભા કરી શકીએ છીએ. કોકનું જીવન આપણે બનાવી શકીએ એમ છે. પવિત્ર આત્માના કાર્ય સામે શેતાન પણ એટલો જ કામ કરી રહ્યો હતો. મંડળીમાં લોકો ઉમેરાતા હતા, દરરોજ લોકો ઉમેરાતા હતા, પ્રભુ પર વિશ્વાસ કરતા હતા, બાપ્તિસ્મા લેતા હતા અને મંડળીમાં ઉમેરાતા હતા. પ્રથમની લીડરશીપ આપણે જોઈએ છે, એ લીડરશીપ પર પીતર અને યોહાનની આપણે જોઈ શકીએ છીએ. પીતર અને યોહાનની લીડરશીપને ઈશ્વરે આશીર્વાદિત કરી. પવિત્ર આત્માનું સામર્થ્ય જબરજસ્ત રીતે કામ કરવા લાગ્યું. સુવાર્તા પ્રચાર થવા લાગ્યો અને સાચાપણાની સેવા પણ એટલી જ થવા લાગી. પવિત્ર આત્માએ બંને સેવકોને જબરજસ્ત રીતે ઉપયોગ કર્યો. આપણે જોઈએ છે 3 અધ્યાયની અંદર કે જન્મથી લંગડો માણસ ચાલતો થયો. એ ચમત્કાર આપણે જોઈએ છે. અને એના કારણે, એ ચમત્કારને કારણે યહૂદીઓ, યાજકો, મંદિરનો સરદાર, અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, સદુકીઓ, પ્રમુખ યાજક ને માઠું લાગ્યું. વહાલો આપણે જોઈ શકીએ છીએ એક માણસ સારો થયો છે. એક માણસ જન્મથી ચાલ્યો નહોતો, તે ઈસુના નામથી ચાલતો થયો, પણ આ લોકોને માઠું લાગ્યું અને એને રોકવાને માટે ઘણા પ્રયત્નો થયા. વાલો આપણે જોઈ શકીએ છીએ પ્રેરિતોના કૃત્યોની અંદર ઇતિહાસ બતાવે છે કે તેમને બંદીખાનામાં જવું પડ્યું, તેમને માર સહન કરવો પડ્યો, તેમને નિંદાઓ અને અપમાનો સહન કરવા પડ્યા અને વિશ્વાસી લોકોને પણ એ સતાવણી થઈ અને યેસુનું નામ બિલકુલ લેવું નહીં એવું સ્પષ્ટ ફરમાન આ લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું. તો પણ આપણે પીતર અને યોહાનને જોઈએ છે, હિંમતથી તે લોકો સેવા કરવા લાગ્યા, હિંમતથી આગળ વધ્યા, હિંમતથી યેસુ ખ્રિસ્તમાં જીવન છે, યેસુ ખ્રિસ્તમાં પુનરુત્થાન છે, યેસુ ખ્રિસ્તમાં ભવિષ્ય છે, યેસુ ખ્રિસ્તમાં અનંત જીવનની ખાતરી છે. એ સ્પષ્ટ સંદેશો તે સમયે પણ ડર્યા વગર સુવાર્તા પ્રચાર ચાલુ રહ્યો. અને આપણે જોઈએ છે સતાવણી હોવા છતાં પણ પવિત્ર આત્મા, પ્રભુ ઈશ્વર લોકોને દરરોજ પ્રભુમાં ઉમેરતો હતો. અને આપણે જોઈએ છે કે બારનાબાસ જે છે એમની સેવા, એમનું જીવન પણ આપણે જોઈ શકીએ છીએ અને આગળ વધે છે, વિશ્વાસીઓને હિંમત આપે છે. આજનો જે વિષય છે, હિંમત આપનાર પ્રેરિત, ઉત્તેજન આપનાર પ્રેરિત બારનાબાસ. હિંમત આપનાર, ઉત્તેજન આપનાર પ્રેરિત બારનાબાસ. ઉત્તેજન આપનાર, હિંમત આપનાર, પ્રોત્સાહન આપનાર તરીકે બારનાબાસ દેવના કાર્યને પોતાનું જીવન સમર્પણ કર્યું. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 36 થી 37માં વચનની અંદર આપણે જોઈ શકીએ છીએ બારનાબાસ આપનાર વ્યક્તિ હતો. બારનાબાસ આપનાર વ્યક્તિ હતો, મદદ કરનાર વ્યક્તિ હતો. મંડળીને વૃદ્ધિ પમાડવાને માટે તેમણે પોતાનું જીવન આપી દીધું, પોતાનું બલિદાન આપી દીધું. પ્રોત્સાહન તરીકે વ્યક્તિ એ જુએ છે,
હિંમત આપનાર તરીકે વ્યક્તિ એ જુએ છે મારા નાણાં દ્વારા, મારી ભેટ દ્વારા દેવનો મહિમા થાય છે, મંડળીની વૃદ્ધિ થઈ રહી છે, મંડળીની સેવાઓ ચાલી રહી છે અને કાર્ય ચાલુ રહ્યું છે એ જોઈએ છે. અને માટે બારનાબાસ એ મોટું સમર્પણ આપે છે, પોતાની જમીન વેચે છે, પોતાનું જીવન પ્રભુની સેવાને માટે આપે છે. આવું સમર્પણ આપણે વહાલાઓ વિચાર કરવાનો છે, આપણે કેવા હોવા જોઈએ. આપણને બારનાબાસનું પાત્ર ગમે છે, કારણ કે એ ઉત્તેજન આપનારો જ નહોતો, ખાલી સેવા કરનારો જ નહોતો, હિંમત આપનારો જ નહોતો, પરંતુ બલિદાન પણ આપનારો એવો વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ. આપણા તાલંતો, આપણો સમય, આપણા નાણાં, આપણી આવડત, આપણા દશાંશો આપવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને મંડળી ધનવાન બને. મંડળી પર 1 કે 2 કે 3 કે 4 પર જ બોજો ના રહે, પણ એ બોજો, એ સેવા આપણે બધા ઉપાડી લઈએ, આપણે નમૂનો બનીએ, મંડળીની અંદર નમૂનો બનીએ. આપણે સુબોધના દીકરા તરીકે, આશ્વાસન, હિંમત, પ્રોત્સાહન આપનાર તરીકે આપણે બની શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. આપણે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ અને એવી સેવા આપણે કરી શકીએ છીએ અને પ્રભુ પાસે આપણે માગી શકીએ છીએ. બીજી જે બાબત આવે છે, હિંમત આપનાર બારનાબાસ તરીકે બદલાણ પામેલા સાઉલને શિષ્યની પાસે તેડી લાવ્યો. આપણે જોઈએ છે કે સાઉલ 9મો અધ્યાય 26 થી 27મી કલમની અંદર સાઉલનું બદલાણ થાય છે, સાઉલને પરિવર્તન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને દર્શન આપે છે અને તેમનું જીવન બદલાઈ જાય છે. પણ આપણે જોઈએ છે સાઉલનો જે ભૂતકાળ હતો, સાઉલનું જે બદલાણ પહેલાંનું જે જીવન હતું એ બહુ ભયાવહ હતું. તે સતાવણી કરનાર વ્યક્તિ હતો, તે મંડળીને તોડનાર વ્યક્તિ હતો, તે મંડળીના લોકોને મારનાર વ્યક્તિ હતો, તે બંદીખાનામાં લઈ જનાર પૂરનાર વ્યક્તિ હતો. અને આવો બિહામણો માણસનું જ્યારે પરિવર્તન થયું તો પણ શિષ્યો, પ્રેરિતો અને લોકો તેનાથી બીતા હતા. આ કામ કોણ કરી શકે જે સાઉલને મંડળીની આગળ, પ્રેરિતોની આગળ લાવી શકે ને કે હવે એ માણસ બદલાઈ ગયો છે, હવે એ માણસને ઈશ્વરે દર્શન આપ્યું છે, એમનું પહેલાનું જીવન નથી રહ્યું, હવે નવો પાઉલ તરીકે આવ્યો છે. અને હિંમતથી એમની શોધ કરી બારનાબાસે અને શોધી કાઢ્યો અને એને મંડળીની આગળ, પ્રેરિતોની આગળ લાવવામાં આવ્યો. અને ત્યારબાદ આપણે જોઈએ છે બારનાબાસને એક જુવાન વ્યક્તિ, એક હોશિયાર વ્યક્તિ, એક જ્ઞાની વ્યક્તિ, એક યહૂદી વ્યક્તિ એમને મળે છે. અને પણ આપણે આગળ જોઈએ છે ત્યારે પાઉલ પ્રેરિતનું કામ એ જબરજસ્ત મંડળીનું સ્થાપન કરનાર, બાંધનાર એવું હોય. ત્યારે માણસનું બદલાણ થાય છે ને, ખરી રીતે બદલાણ પામે છે, એ પરિવર્તન પામે છે. ઈશ્વર એનો જબરજસ્ત ઉપયોગ કરે છે. જરૂર છે બદલાણની અને જરૂર છે આપણા વિશ્વાસ અને આપણા જીવનની. આજે પણ આ પ્રકારની સેવાની જરૂર છે. આપણે આપણી આસપાસના લોકો માટે આપણે સમય કાઢવાનો છે. જે લોકો એકલવાયા છે, અન્ય દ્વારા નકારવામાં આવેલા છે, મંડળીમાં આવા લોકોને હિંમત આપવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે તો તેમનું જીવન બની શકે એમ છે. કેટલા બધા લોકો સમાજથી બહિષ્કૃત થયેલા છે, તરસોડાયેલા છે. એ લોકો આપણી રાહ જોઈએ છે કે આવે અને અમને પૂછે, અમને ઉઠાડે, અમને ઉત્તેજન આપે. પણ કોણ છે? એ મંડળીની જવાબદારી છે, મંડળીના લોકોની જવાબદારી છે. જેમ બારનાબાસ હિંમત કરીને પાઉલ પ્રેરિતને તેડી લાવ્યો અને એક નવા વ્યક્તિ તરીકે આગળ આવ્યો, મંડળીની સેવાની અંદર તેમને મૂક્યો. અને એ જ રીતે આપણી જવાબદારી પણ એ જ બને છે કે આપણે એવા લોકો એકલા રહે છે, બહિષ્કૃત થયેલા છે, તરસોડાયેલા છે, એ લોકોને પ્રભુની આગળ આપણે લાવીએ, એમને આપણે દેવનો પ્રેમ આપીએ, એમને દેવની દયા આપણે એમને આપીએ અને લાગણી આપણે બતાવીએ. અને તો આપણે આજે પણ મંડળીની અંદર ઘણા બધા લોકો ઉમેરાઈ શકે એમ છે. સ્ટેફન શહીદની વાત આવે ત્યાર પછી ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ. હિંમત આપનાર
બારનાબાસ અંત્યોકના વિશ્વાસીઓને વિશ્વાસમાં દ્રઢ રહેવાનો ઉપદેશ આપ્યો. બારનાબાસ વિશે આપણે જોઈએ છે કે તે હિંમતવાન હતો અને તેમનું જીવન એકદમ વિશ્વાસુ હતું. તે સમર્પિત વ્યક્તિ હતો અને સેવાની અંદર જ્યારે જે પણ જવાબદારી તેમને આપવામાં આવી બખૂબી એમણે વિશ્વાસથી એમણે નિભાવી. એમના જીવનની અંદર જે તાલંતો હતા, જે ગુણો હતા, એ ગુણોનો ઉપયોગ, સારા ગુણોનો ઉપયોગ એ દેવના મહિમાને માટે તેમણે કર્યો. ત્રીજી બાબત એ આવે છે હિંમત આપનાર તરીકે બારનાબાસે અંત્યોકના વિશ્વાસીઓને વિશ્વાસમાં દ્રઢ કર્યા. આપણે જોઈ શકીએ છીએ સ્ટેફનની શહીદી પછી મોટી સતાવણી, ડર, બીક મંડળીના લોકોમાં આવી, પ્રેરિતોમાં આવી અને ઘણા બધા લોકો વિખેરાઈ ગયા, ભીખમાં હતા. એમને સંભાળવાનું, એમને મજબૂત કરવાનું, એમને દ્રઢ કરવાનું, એમને ટકાવી રાખવાનું જે કામ છે એ બારનાબાસે કર્યું. અંત્યોકની મંડળીમાં એ ગયો, છતાવણી હોવા છતાં, મુશ્કેલીઓ હોવા છતાં એ ગયો, ડર બીક વગર એ ગયો અને લોકોને મળ્યો, મંડળીને મળ્યો. અને આપણે જોઈએ છે અંત્યોકની મંડળીની અંદર બારનાબાસ 1 વર્ષ સુધી રહ્યો અને લોકોને બોધ આપતો રહ્યો અને દ્રઢ કરતો રહ્યો. એમણે મંડળીને દ્રઢ કરી, વિશ્વાસમાં મજબૂત કરી, સતાવણીમાં પણ ઊભા રહેવાનું, સતાવણીમાં પણ ટકી રહેવાનો બોધ એ મંડળીને બારનાબાસે આપ્યો અને અદ્ભુત દિલાસો અને હિંમત તેમને પૂરા પાડ્યા. એના કારણે મંડળી વૃદ્ધિ પામી, મંડળી પ્રભુમાં વિશ્વાસુપણે ટકી રહી. અત્યારે પણ આપણે આ જ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. વાલાઓ, ગામડાઓમાં એકલ લોકલ વિશ્વાસીઓને ધમકાવવામાં આવે છે. અંતરિયાળ મંડળીઓને, ચર્ચોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ઈસુનું નામ તમે ના લો, ઈસુનો પ્રચાર ના કરો, એમને મારવામાં આવી રહ્યા છે. હજુ પણ જેલમાં એમને ખોટી રીતે પૂરવામાં આવી રહ્યા છે. તો એમની મદદ તો કોણ કરશે? એમની મદદ આપણે કરવાની છે, ખ્રિસ્તી વિશ્વાસીઓ કરવાની છે. ખ્રિસ્તી લોકોની એ જવાબદારી છે. એમને એમ માટે પણ પ્રાર્થના કરવાની, એમની પણ શુદ્ધિ લેવાનું, એમને પણ આપણે યાદ કરવાના, એમની પડખે આપણે ઊભા રહેવાનું, જેથી કરીને એ લોકો પણ પ્રભુમાં વિશ્વાસમાં દ્રઢ રહી શકે. સતાવણી હોય, મુશ્કેલી હોય, હજુ પણ છે, હજુ પણ સતાવણીને મુશ્કેલીઓ છે, પણ આપણે ડરવાનું નથી. એમની પાસે આપણે ઊભા રહેવાનું છે. પ્રભુના લોક તરીકે આપણે ઉત્તેજન આપવાનું છે. ચોથી બાબત છે હિંમત આપના તરીકે બારનાબાસે યહૂદયાની મંડળીને પણ મદદ મોકલી. પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય 18-30 કલમની અંદર એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે યહૂદયાની મંડળીમાં દુકાળ પડ્યો અને આપણા વિશ્વાસીઓ મુશ્કેલીમાં આવી પડ્યા. આપણા વિશ્વાસીઓને મુશ્કેલી ન પડે, આપણા વિશ્વાસીઓને જરૂરી મદદ મળી રહે, તેમને ખાતા ખોરાકીની વસ્તુઓ મળી રહે અને તેઓ તકલીફમાં ના પડે માટે યરુશલેમની મંડળીએ સુંદર વ્યવસ્થા પ્રેરિતોએ ઠરાવ કર્યો અને બારનાબાસ અને પાઉલને હસ્તક એ મદદ મોકલી. અને ખ્રિસ્તી સ્વભાવ આપણો છે કે મુશ્કેલીમાં જે પડેલા લોકો છે, જે કુદરતી આપદા હોય કે માનવ નિર્મિત આપદા હોય, ભૂકંપ કે દુકાળ, ત્યારે આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે એમને ઊભા રહેવાનું છે. આપણે ખાલી મંડળી પૂરતા જ નથી કે આપણા પૂરતા જ નહીં રહીએ, પણ આપણે ચિત્ર બહોળું બનાવી, મોટું બનાવી, આપણું આખું વિશ્વ જે પ્રભુના લોકો છે, દેવના લોકો છે, જ્યારે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે જરૂર એમના માટે પ્રાર્થના સાથે મદદ પણ આપણે કરવાની છે, જેથી કરીને દેવનું કામ થાય. અને પાંચમી જે બાબત છે હિંમત આપનાર તરીકે બારનાબાસ નાસીપાસ થયેલા માર્કને ફરી સેવામાં લીધો. માર્ક કોઈક રીતે નિરાશ હતો અને છોડીને જતો રહ્યો, પણ ફરી એની ઈચ્છા થઈ કે મારે સેવા કરવાની છે. પાઉલ અને બારનાબાસ વચ્ચે એ માર્કને લેવાને માટે થોડાક વિવાદો થયા, પણ આપણે જોઈએ છે કે બારનાબાસ એને સેવાની અંદર સાથે લીધો અને સેવાની અંદર એમને લીધો અને સેવાનો ઉપયોગ તેમણે કર્યો. એ પાછો જતો રહ્યો હતો અને એના કારણે પાઉલને થોડીક મૂંઝવણ હતી
કે એવો છોડીને જતો રહ્યો છે યોહાન માર્ક, પણ બારનાબાસે એક મોટું હૃદય તેમણે બતાવ્યું અને ફરી એક બીજી તક તેમણે આપી. અને એ રીતે આપણે જોઈએ છે કે નિરાશ થયેલો એ માર્ક, યોહાન કોઈ નિરાશ થયેલા હોય એમને પાછા સેવાની અંદર તેમને લીધા, એક ફરી એક તક આપી. આપણે પણ ભાઈઓને નીચો પડે ત્યારે આપણે ઉઠાડવાનું છે, નિરાશ હોય ત્યારે એમનો હાથ પકડવાનો છે, આપણે તેને પ્રેમ આપવાની જરૂર છે, જેથી કરીને એ ઉઠી શકે, દેવની સેવા કરી શકે, એમનું પોતાનું જીવન બનાવી શકે. ભલા સમૃદ્ધિ જેવા આપણે બનવાનું છે, આપણે એમને ઉઠાડવાનું છે, આપણે એમને પાટાપિંડી પણ કરાવવાની છે અને દરેક સારવાર આપણે એમને આપવાની છે, આત્મિક સારવાર, જેથી કરીને પુનઃસ્થાપિત થાય, ફરી વિશ્વાસની અંદર આવે. આપણે ખામીઓ કે દોષ ન શોધીએ, પણ આપણે તેમને દેવનો પ્રેમ આપીએ. તો માનું છું બારનાબાસના જીવનની અંદર એ બાબત હતી કે એમણે પુનઃસ્થાપિત કર્યા. એ સેવકોને, આપણે પણ લોકોને પણ આપણે પુનઃસ્થાપિત કરવાના છે. જે લોકો નાસીપાસ થયા હોય એમની મુલાકાત લઈને એમના વિશ્વાસને ફરી જગાડવાનો છે, એમને વચન દ્વારા દ્રઢ કરવાનો છે. અને છઠ્ઠી જે બાબત આવે છે, હિંમત આપનાર તરીકે દેવના કામમાં એમણે ભાગ લીધો. બારનાબાસે પવિત્ર આત્મા દ્વારા દેવના કાર્યમાં સક્રિય રીતે પસંદ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી તેમના જીવનનો માર્ગ હંમેશા બદલાઈ ગયો હતો. બારનાબાસ જ્યાં પણ ગયો ત્યાં હંમેશા સેવક તરીકેની ઓળખમાં તે રહ્યો. આપણે આ દુનિયામાં ગમે ત્યાં જઈએ, દેવના લોકો તરીકે, સેવકો તરીકે આપણે રહીએ. આપણી ઓળખાણ, આપણી સાક્ષી ત્યાં આપણે રાખવાની છે. આપણે ઘરે હોઈએ કે કામ પર હોઈએ કે શહેરમાં હોઈએ કે ગામડામાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, પણ આપણી જે આઈડેન્ટિટી છે, આપણી જે ઓળખ છે, તે હંમેશા આપણે રાખીએ. બીજાઓની સેવા કરવાને ઉત્તેજન આપવાનું એ મૂકી ન દઈએ. દરેક વ્યક્તિ દેવના કામમાં ભાગ લે. જરૂર છે એ બાંધકામમાં, સેવા કાર્યમાં, સુવાર્તામાં, એટલે મંડળીમાં, ચર્ચમાં આવે ત્યારે આપણે તેમને ઉત્તેજન આપવાનું છે કે તમને પ્રભુ પસંદ કરે છે, પ્રભુ તમને ચાહે છે, પ્રભુ તમને પ્રેમ કરે છે, તમને એક જવાબદારી આપે, તમે પણ સેવા કરી શકો એમ છો, તમે પણ વપરાઈ શકો એમ છો. અને એ રીતે ઉત્સાહ અને હિંમત એવા લોકોને પણ આપણે આપવાના છે. અને છેલ્લી બાબત છે, હિંમત આપનાર તરીકે પોતાનું જે જીવન છે એ ખ્રિસ્તની છબીની અંદર બારનાબાસ જીવ્યો. ખ્રિસ્તની છબીમાં એ બારનાબાસ જીવ્યો. અને આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યો તેનો 11મો અધ્યાય અને 24મી કલમની અંદર ત્યાં આપણે વાંચીએ છીએ, ખ્રિસ્તની છબીમાં, ખ્રિસ્તની પ્રતિમામાં એ જીવન જીવ્યો માણસ. આપણે જોઈએ છે 11મો અધ્યાય 24મી કલમમાં ત્યાં લખ્યું છે બારનાબાસ વિશે, કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો, અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં ઉમેરાયા. તેમના વિશે લખવામાં આવ્યું છે કે સારો માણસ હતો, પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો, અદ્ભુત ગુણો ધરાવનાર એવો વ્યક્તિ બારનાબાસ. આપણા ગુણો પણ એવા અદ્ભુત હોવા જોઈએ. ખ્રિસ્તની છબીને મળતા આવે એવું આપણા જીવન હોવું જોઈએ, આપણા ગુણો હોવા જોઈએ. અને ગુણો દ્વારા એ સારા ગુણો હતા, સારી બાબતો હતી. બારનાબાસની અંદર વિશ્વાસ તો હતો, પણ પવિત્ર આત્માથી ભરપૂર પણ હતો. એમના વિશે લખવામાં આવ્યું છે કે સારો માણસ હતો. આપણે પણ એવા બનવાને માટે આપણે પ્રયત્ન કરીએ. દેવને માટે, યેસુને માટે, આપણું જીવન એના માટે નહીં પણ બીજાઓને માટે, આપણા માટે નહીં પણ બીજાઓને આશીર્વાદ હોવું જોઈએ. બીજા લોકો આપણને કામ કરતા જોઈએ ત્યારે દેવ જેવા બનવાની આપણને હિંમત મળે છે. જ્યારે આપણે પ્રભુની આગળ જઈએ છીએ, પાસે જઈએ છીએ, તે પણ આપણી નજીક આવે છે. સેવા દ્વારા આપણે અદ્ભુત બાબતો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સેવામાં આગળ વધી શકીએ છીએ, સેવામાં આપણે ઉપયોગી બની શકીએ છીએ, મંડળીમાં ઉપયોગી બની શકીએ છીએ. એક આદર્શરૂપ જીવન બારનાબાસનું હતું. આદર્શરૂપ જીવન આપણે પણ આદર્શરૂપ જીવન બનાવી શકીએ છીએ. આપણે હિંમતવાન છે, આપણે ઉત્તેજન આપનારા છે. અને એ બાબત બારનાબાસની અંદર જોઈ શકીએ છીએ. આપણે પણ એ જ બાબતમાં, એ જ ગુણોમાં, એ જ હિંમતમાં આપણે આગળ વધીએ અને પ્રભુ આપણને આશીર્વાદ આપશે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પવિત્ર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ.
પ્રભુજી, આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી સાથે તમે વાતને વ્યવહાર કર્યો, સમજાવવાને માટે તમે કૃપા આપી, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી પણ છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં ઉભેલા તમામની સાથે અને તમારા લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો બાપ. આમેન.